નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઈશા બ્રહ્મભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં. આપણી ચેનલ પોલીસ ભરતીની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહી છે. તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે. આજના લેક્ચરમાં આપણે ભણવાના છે રિઝનિંગમાં બેઠક વ્યવસ્થા, જેનો ઓલરેડી આપણે એક પાર્ટ લઈ લીધો છે, જેમાં આપણે ભણ્યા હતા કે બેઠક વ્યવસ્થાના કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, જેમાં લિનિયર સિટિંગ અરેન્જમેન્ટ એટલે કે સીધી હરોળમાં વ્યક્તિ બેઠા હોય ત્યારે, સર્ક્યુલર સિટિંગ અરેન્જમેન્ટ અને મિસલેનિયસ સિટિંગ અરેન્જમેન્ટ કે જેની અંદર બધા જ પ્રકાર આવી જશે, ત્રિકોણ આધારિત, ષટકોણ આધારિત, અને આ બધું જ આપણે લેક્ચર 1માં જોયું છે. આજના લેક્ચરમાં આપણે ભણવાના છે કે સર્ક્યુલર સિટિંગ અરેન્જમેન્ટ એટલે કે વર્તુળાકાર સિટિંગ અરેન્જમેન્ટ. વર્તુળાકાર બેઠક વ્યવસ્થાની અંદર તમને એમ કીધું હશે કે એક વર્તુળ છે કે એક વર્તુળ ટેબલ છે કે કોઈ પણ એની ચારે બાજુ વ્યક્તિઓ બેઠા છે, 5 વ્યક્તિઓ બેઠા છે કે 8 વ્યક્તિઓ બેઠા છે અને એની ગોઠવણી તમને આપેલી હશે. જેમ કે આવી રીતે એક વર્તુળ છે જેમાં તમને કીધું હશે કે 8 વ્યક્તિઓ બેઠા છે, તો તમે આવી રીતે 8 વ્યક્તિઓ બેસાડી દેશો અને તમને આની ઉપરથી તમને નામ આપેલા હશે બધા વ્યક્તિઓના અને એને ગોઠવવાનું કીધું હશે. જો તમે આને વર્તુળ લઈને કરો તો એ પણ સારું છે, પણ એના કરતાં હું તમને એક બહુ ઇઝી અને શોર્ટ ટ્રીક સમજાવીશ કે જેનાથી તમે વર્તુળાકાર બેઠક વ્યવસ્થાને એકદમ સ્પીડમાં અને એકદમ વધારે એક્યુરેસીથી કરી શકશો. જેમ કે હું આ જ વર્તુળને અહીંયાથી તોડીને આમ એક સીધી લાઈન બનાવી દઉં, આ સાઈડ અને આ પાર્ટ આ સાઈડ કરીને એક સીધી લાઈન બનાવી દઉં. મતલબ કે આ વર્તુળ જ છે, પણ આ વર્તુળને હું આવી રીતે તોડીને પછી એની ઉપર બેઠક વ્યવસ્થા કરું તો એ મારા માટે બહુ ઇઝી થઈ જશે આના પ્રમાણમાં, અને આનાથી હું વધારે સ્પીડમાં પણ કરી શકીશ. તો આપણે આજે વર્તુળાકાર બેઠક વ્યવસ્થાને એક સીધી લાઈનમાં કરીને કેવી રીતે આના દાખલા સોલ્વ કરાય એ આપણે સમજશું. તો ચાલો ઉદાહરણથી સમજીએ. 6 મિત્રો A, B, C, D, E અને F વર્તુળાકાર ટેબલ પર કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. આ હું લાઈનમાં, આ સર્કલ જ છે, વર્તુળાકાર જ કીધું છે, પણ હું આને એક લાઈનમાં દોરું છું કે આને હું આમ જોઈન કરી દઈશ તો એક સર્કલ જ થઈ જશે. તો 6 મિત્રો વર્તુળાકાર ટેબલ પર કેન્દ્ર તરફ મુખ કરીને બેઠા છે, તો હું બધાનું મુખ અહીંયા ઉત્તર દિશામાં કરી લઉં છું, કારણ કે હું આને આવી રીતે ફોલ્ડ કરીશ તો બધાનું મુખ કેન્દ્રમાં જ થઈ જશે. એફની ડાબે ત્રીજા સ્થાને એ બેઠો છે. આપણે ઓલરેડી લેક્ચર 1માં જોયું હતું કે જ્યારે આવા લાઇન્સ આપેલી હોય તો આને આપણે કેવી રીતે ડ્રો કરીને મૂકીએ છીએ. એફની ડાબે એટલે આ એફ છે, જેની ડાબે ત્રીજા સ્થાને એ બેઠો છે. જ્યારે પણ કીધું હોય ત્રીજા સ્થાને એટલે એનાથી એક ઓછું, 2 વ્યક્તિ એ બંનેની વચ્ચે આવશે. તો 2 વ્યક્તિ છોડીને કોણ બેઠું છે? એ. પછી શું કીધું છે કે ઈની તરત ડાબે સી બેઠો છે. તો આ ઈ જે છે એની તરત ડાબે કોણ બેઠું છે? સી બેઠો છે. એફની તરત ડાબે બી બેઠો છે. આ એફ છે જેની તરત ડાબે કોણ બેઠું છે? બી. હવે આને આપણે અહીંયા પણ મૂકી શકીએ છીએ. આ એફ જ છે એની તરત ડાબે, એટલે અહીંયા ક્યાં આવી જશે? બી અહીંયા આવી જશે. પછી શું કીધું છે કે એફની ડાબી બાજુ બીજા સ્થાને કોણ બેઠું હશે? આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. તો આટલી સ્ટેટમેન્ટ આપણને આપેલી છે, જેમાંથી આપણે અહીંયા જ લખી દીધી છે. તો અહીંયા મને સૌથી વધારે વ્યક્તિ દેખાય છે, તો હું અહીંયાથી શરૂઆત કરું છું, અને વર્તુળાકાર છે એટલે હું એને ગમે ત્યાં લઈ શકું છું. માની લો કે હું એને અહીંયા લઉં છું. આ એ છે, જેને એક છોડીને બી અને એફ. પછી શું કીધું છે કે ઈની ડાબી બાજુ સી છે. તો મતલબ કે શું કે ઈ અને સી સાથે જ આવવા જોઈએ બંને, અને અહીંયા એક જ જગ્યા છે કે જ્યાં ઈ અને સી સાથે આવી શકે છે. અહીંયા તો એક જ જગ્યાએ એક જ વ્યક્તિ બેસી શકશે. આ બંનેને જોડે બેસાડવા હોય તો આ જ જગ્યાએ આવી શકશે, અને ઈની ડાબી બાજુ એટલે ઈ અહીંયા અને એની ડાબી બાજુ સી. તો આવી રીતે થઈ જશે, અને એક વ્યક્તિ બાકી રહ્યું કોણ? ડી. તો ડી ક્યાં આવી જશે? અહીંયા. તો આ થઈ ગઈ તમારી સિટિંગ અરેન્જમેન્ટ. હવે આને હું સર્કલમાં આવી રીતે મૂકી દઉં ગમે ત્યાંથી, કે સી, ઈ, એ, બી, બી અને એફ. તો પણ આવી રીતે મૂકવાની પણ તમારે જરૂર નથી. આની ઉપર પણ ડાયરેક્ટ આમાંથી પણ તમે આના આન્સર કરી શકો છો. તો આમાંથી પ્રશ્ન શું પૂછ્યો છે કે એફની ડાબી બાજુ બીજા સ્થાને કોણ બેઠું છે? તો એફની ડાબી બાજુ બીજા સ્થાને એટલે વચ્ચે એક વ્યક્તિ છોડીને કોણ બેઠું છે? ડી. તો આનો જવાબ શું થઈ જશે? ડી. 8 મિત્રો
બધાના નામ આપેલા છે, એક વર્તુળાકાર કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. તો ફરી આને આપણે એક સ્ટ્રેટ લાઇનમાં જ સમજીએ કે 8 વ્યક્તિ બેઠા છે. પી અને ક્યુની વચ્ચે એક વ્યક્તિ છે. તો આ પી ક્યુની વચ્ચે એક વ્યક્તિ છે. હવે પી અને ક્યુ આવી રીતે પણ આવી શકે છે, કોઈ પણ ડાબી તરફ પણ હોઈ શકે છે અને જમણી તરફ પણ હોઈ શકે છે. ક્યુ એ આરની જમણે બીજા સ્થાને છે. આરની જમણે બીજા સ્થાને એટલે એક વ્યક્તિ છોડીને કોણ છે? ક્યુ. યુ એ આરનો પાડોશી છે. પાડોશીને આપણે કેવી રીતે લખતા હતા? આરનો પાડોશી એટલે આરની આજુબાજુ ક્યાંક કોણ આવશે? યુ આવશે. વી એ આરનો પાડોશી છે. હવે આરનો પાડોશી વી પણ છે. આને તમે સાથે બી લખી શકો છો અને આવી રીતે અલગ બી લખી શકો છો કે આરનો પાડોશી વી છે. આના પરથી આપણને શું ખબર પડી કે આરનો એક પાડોશી યુ છે અને એક પાડોશી વી છે. તો હું આને આવી રીતે લખી દઉં બંનેને મિક્સ કરીને કે આરની એક તરફ યુ કાં તો વી આવી શકે, કાં તો આરની બીજી તરફ યુ કાં તો વી આવી શકે. ડબલ યુ એ એસની તરત ડાબી બાજુએ છે. તરત ડાબી એટલે એકદમ બાજુમાં કોણ છે? ડબલ યુ. વી એ યુની ડાબી બાજુએ બીજા ક્રમે છે. વી એ યુની ડાબી બાજુ એટલે યુની ડાબી બાજુ બીજા ક્રમે એટલે એક વ્યક્તિ છોડીને કોણ છે? વી છે. હવે આપણે આમાં શરૂઆત કરીએ. કોઈ પણ સ્ટેટમેન્ટથી તમે સ્ટાર્ટ કરી શકો છો, પણ હું અહીંયાથી સ્ટાર્ટ કરીશ કેમ કે મને અહીંયાથી આર જમણી તરફ જ ક્યુ છે એ પાક્કી ખબર છે. તો હું અહીંયા ગમે ત્યાં આર મૂકી દઉં. માની લો કે આર અહીંયા છે, જેની જમણી બાજુ એક છોડીને કોણ છે? ક્યુ છે. પછી શું કીધું છે? આટલું સ્ટેટમેન્ટ થઈ ગયું. પછી છે કે ક્યુને એક છોડીને પી છે. હવે ક્યુને આ સાઈડ તો એક છોડીને ઓલરેડી આર છે, તો ક્યુને એક છોડીને પી ક્યાં આવી જશે? અહીંયા જ આવી જશે. તો આ સ્ટેટમેન્ટ પણ થઈ ગઈ. હવે શું કીધું છે કે આરની આજુબાજુ યુ અને વી છે. એક તરફ યુ છે અને એક તરફ વી છે. આપણને ખબર નથી કઈ બાજુ યુ અને કઈ બાજુ વી છે, પણ અહીંયા કીધું છે કે યુને એક છોડીને જ વી છે. યુની ડાબી બાજુ જ એક છોડીને વી છે અને આ યુ અને વી બંને અહીંયા જ લેવાના છે. તો હું અહીંયા જ મૂકી દઈશ કે યુને એક છોડીને ડાબી બાજુ વી. અહીંયાથી ખબર પડી ગઈ કે યુ અહીંયા જ આવશે અને વી અહીંયા જ આવશે. અને અહીંયા શું કીધું છે કે એસ ની ડાબે ડબલ યુ, તો અને બંને સાથે જ આવવા જોઈએ. તો એ બંને ક્યાં આવશે? અહીંયા જેવી જગ્યા છે જ્યાં બંને સાથે આવી શકે છે. તો એસ અહીંયા આવી જશે અને ડબલ યુ અહીંયા. અને હવે જે વ્યક્તિ બાકી રહ્યો એ પી ક્યુ આર એસ ટી બાકી રહ્યો, તો ટી ક્યાં આવી જશે? અહીંયા. હવે આના પ્રશ્ન જોઈએ. શું પૂછ્યું છે કે એસ અને આરની વચ્ચે કોણ બેઠું છે? તો એસ અને આર આ એક વર્તુળ છે એટલે એસ ની આ તરફ જોઈને આર, આ બંનેની વચ્ચે કોણ બેઠું છે? વી. તો આનો જવાબ શું થઈ જશે? વી. પછી શું કીધું છે કે ટી ની જમણે ત્રીજું કોણ બેઠું છે? તો આ જે ટી એની જમણી તરફ ત્રીજું એટલે બે વ્યક્તિ છોડીને, આ બે વ્યક્તિ છોડીને ત્રીજું કોણ બેઠું છે? એસ. તો આનો જવાબ શું થઈ જશે? એસ. 8 વ્યક્તિના નામ આપેલા છે. એક વર્તુળાકાર ટેબલ પર અંદરની દિશામાં મુખ કરીને બેઠા છે. આવી રીતે તમને અંદર જ્યારે વર્તુળાકારમાં કીધું હોય અને અંદરની તરફ કે બધા જ બહારની તરફ બધા જ વ્યક્તિ કોઈ એક જ દિશામાં મુખ કરીને બેઠા હોય તો તમે ડાયરેક્ટ આવી રીતે લાઈનવાળી મેથડથી કરી શકો છો. શું કીધું છે કે એમની જમણે ત્રીજા સ્થાને ઓ છે. આ એમ એની જમણી બાજુ ત્રીજા સ્થાને એટલે બે વ્યક્તિ છોડીને કોણ છે? ઓ છે. એમ અને જેની વચ્ચે ફક્ત એક જ વ્યક્તિ છે. તો એમ અને જેની વચ્ચે ફક્ત એક જ વ્યક્તિ છે, તો એ ડાબી તરફ પણ આવી શકે છે અને જમણી તરફ પણ આવી શકે છે. પછી શું કીધું છે કે જે અને કે ની વચ્ચે 3 વ્યક્તિઓ બેઠા છે. જે અને કે ની વચ્ચે 3 વ્યક્તિઓ. હવે આમાં જોજો, જ્યારે પણ તમને 8 વ્યક્તિની બેઠક વ્યવસ્થા આપી હોય અને કીધું હોય કે આ બંને વચ્ચે 3 વ્યક્તિઓ બેઠા છે, તો એ તમે ડાબી તરફથી લેશો કે જમણી તરફથી લેશો? સેમ જ આવશે. જેમ કે હું જેને અહીંયા લઈ લઉં છું તો એને જમણી તરફ 1 2 ને 3 છોડીને પણ કે અહીંયા જ આવશે અને જેની ડાબી તરફ 1 2 ને 3 છોડીને પણ કે અહીંયા જ આવશે. પછી શું કીધું છે
પી એ જેનો પાડોશી છે. તો જેનો પાડોશી એટલે જેની આજુબાજુ ક્યાંક કોણ આવશે? પી આવશે. પી અને એલ ની વચ્ચે 3 વ્યક્તિઓ બેઠા છે. ફરીથી પી અને એલ ની વચ્ચે 3 વ્યક્તિઓ. પી ની જમણે બીજા સ્થાને ઓ છે. આ પી છે તેની જમણી તરફ બીજા સ્થાને એટલે એક વ્યક્તિ છોડીને કોણ છે? ઓ છે. ક્યુ એ એમનો પાડોશી નથી. અહીંયા શું કીધું છે? નથી. તો એમની આજુબાજુ ક્યાંય ક્યુ આવશે નહીં. આવી રીતે ક્યુ લખીને આપણે ચોકડી કરી દઈશું કે એમનો પાડોશી ક્યુ નથી, કે એમની ડાબી તરફ કે જમણી તરફ ક્યુ આવશે નહીં. હવે શરૂઆત કરીએ. તો અહીંયાથી મને દિશા પાકી મળે છે કે એમની જમણી તરફ જ છે, તો હું અહીંયાથી શરૂઆત કરું છું. અને વર્તુળાકાર જ છે એટલે આપણે ગમે ત્યાં એમને લઈ શકીએ છીએ. આ એમ ની જમણી તરફ 2 છોડીને કોણ છે? ઓ છે. હવે શું કીધું છે? આપણને ઓ મળી ગયો અને અહીંયા શું લખ્યું છે કે પી ની જમણી તરફ 1 છોડીને ઓ છે. તો પી અહીંયા આવી જશે ત્યારે જ પી ની જમણી તરફ 1 છોડીને એ થશે ને, કેમ કે બધા જ વ્યક્તિ એક જ દિશામાં જોઈ રહ્યા છે. બધા વ્યક્તિનું મોં કઈ દિશામાં છે? અંદરની દિશામાં છે. એટલે આ પણ થઈ ગયું. હવે શું કીધું છે કે પી ને 3 છોડીને એલ છે. તો આ પી જેને 1, 2 ને 3 છોડીને એલ. આટલે સુધી થઈ ગયું. હવે શું કીધું છે કે એમને 1 છોડીને જે છે. એમને 1 છોડીને જે આ તરફ પણ હોઈ શકે છે અને એમને 1 છોડીને જે આ તરફ પણ હોઈ શકે છે. અને બીજું શું કીધું છે કે જેની આજુબાજુ પી હોવો જોઈએ. તો પી ની આ બાજુ તો એમ છે, તો જે ક્યાં આવશે? અહીંયા જ આવશે. કેમ કે જેની આજુબાજુ પી હોવો જોઈતો હતો અને જેની આજુબાજુ તો પી અહીંયા મૂકશું ત્યારે જ આવશે ને. અને એમને 1 છોડીને જે પણ અહીંયા જ આવશે. તો આ 2 સ્ટેટમેન્ટ થઈ ગયા. પછી શું કીધું છે કે જેને 3 છોડીને કે લેવાના છે. જેને 1, 2 ને 3 છોડીને કોણ લેવાનું છે? અહીંયા કે લેવાનું છે. અને બીજું શું કીધું છે? લાસ્ટ સ્ટેટમેન્ટ કે એમની આજુબાજુ ક્યુ આવવો જોઈએ નહીં. તો એમની આજુબાજુ અહીંયા ક્યુ ના આવવો જોઈએ. તો ક્યુ માટે એક જ જગ્યા બાકી રહી અહીંયા. તો ક્યુ ક્યાં આવી જશે? અહીંયા. અને હવે એક વ્યક્તિ બાકી રહ્યું જે કે એલ એમ એન એન બાકી રહ્યો. તો એન ક્યાં આવી જશે? અહીંયા. હવે આના ઉપરથી આપણે પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી શું સાચું છે? એમ એ કેનો પાડોશી છે? જોઈએ. એમની આજુબાજુ ક્યાંય કે છે? ના, તરત બાજુમાં નથી, તો એ કે પાડોશી નથી. પછી શું કીધું છે કે એન એ જેનો પાડોશી છે? જેનો પાડોશી અહીંયા કે અહીંયા એન તો નથી, તો આ પણ ખોટું. અહીંયા શું કીધું છે કે ઓની ડાબે બીજો એમ છે? ઓના ડાબે બીજો એટલે 1 છોડીને એન, 1 છોડીને તો અહીંયા પી છે, તો આ પણ ખોટું. અને અહીંયા શું કીધું છે કે એમ અને ઓની વચ્ચે 4 વ્યક્તિઓ બેઠા છે. તો એમ અને ઓની આ સાઈડથી તો 2 છે, પણ આ સાઈડથી જોઈએ તો 1, 2, 3 અને 4 છોડીને ઓ છે. તો આ શું થઈ ગયું? સાચું. એમ અને ઓની વચ્ચે 4 વ્યક્તિઓ બેઠા છે. બીજો પ્રશ્ન છે કે ક્યુના ડાબે બીજા સ્થાને બેઠેલ વ્યક્તિની તરત ડાબી બાજુ કોણ બેઠું છે? પહેલા આપણે આટલું જોઈએ કે ક્યુના ડાબે બીજા સ્થાને બેઠેલ વ્યક્તિ. ક્યુના ડાબે બીજા સ્થાને એટલે એક વ્યક્તિ છોડીને કોણ છે? જે. તો જેની વાત કરે છે કે ક્યુના ડાબે બીજા સ્થાને બેઠેલ વ્યક્તિ એટલે કે જેની તરત ડાબી બાજુ કોણ બેઠું છે? તો આ જે છે જેની તરત ડાબી બાજુ કોણ બેઠું છે? પી. તો તમારો જવાબ શું થઈ જશે? પી. તો આજના લેક્ચરમાં આપણે વર્તુળાકાર બેઠક વ્યવસ્થાના બધા જ ઉદાહરણ એકદમ બેઝિકથી સમજ્યા છે. તો ચેનલને તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને મેક્સિમમ ટુ મેક્સિમમ શેર કરો. મળીએ એક નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે. થેન્ક યુ.